વડોદરાના ગોત્રી વિસ્તારમાં જાહેર માર્ગ પર મેડિકલ વેસ્ટ ફેંકી દેવાની ઘટના સામે આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જાહેર આરોગ્ય સાથે છેડા કરતી આ બેદરકારીને લઈને અનેક સવાલો ઊભા થયા છે। વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સ સામેની ગલીમાં રોડના કિનારે મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ફેંકી દેવાયો હોવાનો મામલો સામે આવ્યો છે। જાહેર સ્થળે ફેંકાયેલા આ મેડિકલ કચરાના કારણે સ્થાનિક રહીશોમાં રોગચાળો ફેલાવાનો ભય વ્યાપી ગયો છે। પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ પરથી મળેલી દવાઓ, ઇન્જેક્શન સહિતની સામગ્રી પર એક્સપાયરી ડેટ સ્પષ્ટ ન હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આ કચરો ક્યાંથી આવ્યો અને કોના દ્વારા ફેંકવામાં આવ્યો તે અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે કોઈ હોસ્પિટલ દ્વારા આ કચરો ઠાલવવામાં આવ્યો છે કે પછી કોઈ મેડિકલ સ્ટોરે પુરાવા છુપાવવા માટે આ કરતૂત કરી છે। જોકે હકીકત શું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગોત્રી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા અનેક મેડિકલ સ્ટોર્સ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। હવે આ ગંભીર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી થાય છે કે નહીં તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે। આ ગોત્રી મોટું દવાખાનું છે ગોત્રી, એની સામે જે રસ્તો છે ત્યાંથી હું જઈ રહ્યો હતો ત્યારે મેડિસિન મેં જોઈ અને આ સરકાર એની બાજુમાં જ એક્ઝેક્ટ એમના સ્ટુડન્ટોનું ક્વાર્ટર્સ છે, બિલ્ડિંગ છે અને બધી મેડિસિન રનિંગ છે, ઓવરડેટ નથી એક બી। અને આ જથ્થો મેં જોયો એટલે મેં ઊભો રહ્યો અને મેં જાણ કરી। એમાં ડ્રગ્સ, ઇન્જેક્શન છે, ક્રીમ છે, ટેબ્લેટ છે, ફેસ પેક છે, બધું બધી ટાઈપની ક્રીમ, ઇન્જેક્શન, ટેબ્લેટ બધું જ છે। આ સાહેબ આ યોગ્ય જ નથી, આ હજુ એક્સપાયર થયેલું જ નથી, આ બધું રનિંગ આઈટમ છે। તો આ ફેંકવાનું કારણ શું? આ બધું રનિંગ આઈટમ છે। આ અહીંયા જોયું મેં કે કેટલું બધું પડેલું છે, એમાં અમે ધ્યાન કરીએ, એમાં ડ્રગ્સ બી છે મેડિસિન અને આ નવનાથ વાળો જે ગોત્રીથી અંદર જઈએ છે એ રોડ પર રસ્તામાં ફેંકેલી છે બધી ટેબ્લેટો। હવે સાહેબ કાર્યવાહી તો હવે આગળ ઉપર લગીને આનું જાણ થાય ત્યારે ખબર પડે કે શું થાય, કેમ કે આ તો બધું એમ છોડી દે છે બધા।